રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રે મોટું નુકસાન થયું છે। નદીના વહેણમાં અચાનક ફેરફાર થતા અનેક ગામોના ખેતરોમાં પાણી ઘૂસી જતા જમીન ધોવાઈ ગઈ છે। ખાસ કરીને નારણપર, સુવાઈ, ગૌરીપર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની વાવેતર કરેલી પાકની જમીન ધોવાઈ ગઈ છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 400 થી 500 એકર જેટલા વિસ્તારનું ધોવાણ થવાથી પાક બગડી ગયો છે। પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ઉપરાંત વાડી વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે। કામ લેતા હવે વડોદરા શહેરમાં બિસ્માર રસ્તાઓના સમારકામનું કામ પૂરજોશમાં શરૂ કરાયું છે। રોડ પર પડેલા ખાડા પૂરવા કોર્પોરેશને નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। મકરપુરા સુશેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડાનું પેચવર્ક કરાયું। આ જેટ પેચિંગ મશીનથી 5 ગણી ઝડપથી કામગીરી થશે અને એક વખત પેચવર્ક કર્યા બાદ 1 વર્ષ સુધી પેચ નહીં ઉખડે તેવો મનપા કમિશનરે દાવો કર્યો છે। 10 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવાનું પણ મનપા કમિશનરે આશ્વાસન આપ્યું છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તાર કે જ્યાં આગળ આ રીતે પેચવર્ક કરવામાં આવ્યું હતું। પહેલા તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવે છે। એક વ્યક્તિ દ્વારા આ ડામરના જે પેચ પહેલા મેન્યુઅલી કરવામાં આવતા હતા, એટલે કે એક વ્યક્તિ ત્યાં આગળ પાવડો લઈને જાય, પાથરે, ત્યારબાદ તેને પૂરવાનું કામ કરતો હતો, તે જેટ મશીનથી કરવામાં આવી રહ્યું છે। सब रजिस्ट्रार ऑफिस द्वारा एक मोटा जमीन कौभांडનો पर्दाफाश કરવામાં આવ્યો છે। આ કૌભાંડમાં દ્વારકા તાલુકાના વરવાડા ગામે ખોટા દસ્તાવેજો બનાવીને જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધવામાં આવ્યો હતો। વેચાણ કરનાર વ્યક્તિએ ગોરધનદાસ કાલુમલ તરીકે ખોટી ઓળખ આપી હતી અને તેણે રજૂ કરેલા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવટી હોવાનું પ્રાંત અધિકારીની તપાસમાં બહાર આવ્યું હતું। આ મામલે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે। વેચનાર હતા આપણે ગોરધનદાસ કાલુમલના નામની મિલકત હતી। તે વ્યક્તિ ત્યારે નોંધણીના નિયમ અનુસાર બધું આઈડી પ્રૂફને આપેલા હોય, કમ્પ્લીટ કાર્યવાહી પૂર્ણ કરેલ હોય। ત્યારબાદ થોડોક ટાઈમ જતાં પ્રાંત સાહેબના અરજી મળેલ અને એમાં એવું જણાવેલ કે આ જે ડોક્યુમેન્ટ હતા એ ખોટા ઉભા આઈડી પ્રૂફ બનાવીને રજૂ કરેલ છે, એ છેતરપિંડી રેકોર્ડ પર કરેલ હતું। દ્વારકા તાલુકાના વરવાડા ગામે અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના માલિક ગોરધનદાસ કાલુમલ રામરાખાણી હતા, જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી, રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર, આ 3 આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું। આણંદ અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે। 12 સપ્ટેમ્બરે થશે મતોની ગણતરી। 9 બેઠકો માટે આજે યોજાયું હતું મતદાન। અંદાજિત 97% મતદાન નોંધાયું। 24 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયું છે। 4 બેઠકો ભાજપે બિનહરીફ જીતી હતી। અત્યાર સુધી બિનહરીફ થતી આજીવન વ્યક્તિ સભાસદની બેઠક માટે પ્રથમવાર યોજાઈ છે ચૂંટણી। ભાજપે તમામ 9 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પ્રશિક્ષણ શિબિર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન, આજે મોટાભાગનું રાજ્ય પાણીમાં ગરકાવ છે। ભાજપની સરકાર દ્વારા એક પણ નવો ડેમ બાંધવામાં આવ્યો નથી। આજે નરસિંહ મહેતાની ભૂમિમાં આવીને ખૂબ ગૌરવ અનુભવું છું। આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને જીત મેળવશે। તમામ જિલ્લાના પ્રમુખોના આગેવાનો આજથી શિબિર શરૂ થઈ ચૂકી છે। ખૂબ જ ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી લડવા માટે મક્કમ બન્યા છે। તો આ સાથે કોંગ્રેસે વર્ષ 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે। કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર, લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। हमारा संगठनના महासचिव वेणुगोपालजी, प्रदेश प्रभारी मुकुल वासनिकजीની હાજરીમાં અહીંથી શરૂઆત થઈ છે। 10 દિવસ સુધી કાર્યક્રમ ચાલવાનો છે। એમાં રાહુલ ગાંધીજી પણ આવશે, રાષ્ટ્રીય કક્ષાના બીજા નેતાઓ અને નિષ્ણાત લોકો પણ આવશે અને એક સંવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ થશે। પ્રશિક્ષિત થયા બાદ લોક પ્રશ્નો માટે, જનતા માટે, લોકશાહી બચાવવા માટે, ગુજરાત અને રાષ્ટ્રના હિત માટે
જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સંગઠનનું સર્જન પણ કરશે. કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એ ફ્લડના કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય. વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે. પાટણ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તો વર્ષોથી જે વખતે બની ત્યારથી ત્યાં જ છે, પણ બીજા એના અનેક ભાગોમાં જે કામ કરવાનું થતું હોય એની ભરતીના કે અનેક ગોટાળા ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓ માટેના પણ, વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટેના પણ ભયંકર પ્રશ્નો બનેલા હતા. આ બાબતમાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાંના કિરીટભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. જે હશે એ લોકોની શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરવા મામલે આખરે પોલીસે ગુનો દાખલ કર્યો છે. હિન્દુ ધર્મ સેનાના કાર્યકર દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવાતી હતી. હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળ મુલાકાત લેતા રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા હેઠળ ધર્મ પરિવર્તનની કામગીરી ચલાવાતી હતી. નડિયાદની આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના આદિવાસી લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હતું. હાલમાં નડિયાદ પશ્ચિમ પોલીસે ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ 2 આરોપીઓના નામ જોગ ગુનો દાખલ કર્યો છે. ડાંગથી, આહવાથી, દાહોદથી આદિવાસી સમાજના મારા દીકરાઓને લાવીને અહીંયા એ એમના સંપ્રદાયની પૂજા પદ્ધતિ જે શીખવાડે છે તો એ ખોટું છે, એનો અમે વિરોધ કરીએ છીએ. એવું ના હોવું જોઈએ. એ જે લોકો જે બાળકો જેમાં છે એ પોતાના ધર્મમાં રહેવા જોઈએ. એ પ્રકૃતિ પૂજક છે. બિરસા મુંડા ભગવાન એમના ભગવાન છે, અમે પણ માનીએ છીએ. બરાબર, અમે ધર્મ પરિવર્તન નહીં કરાવતા તો ફરી તમે આ કેમ કરો છો? તો મારું બસ સરકારને, તંત્રને એટલી વિનંતી છે કે આની ઊંડાઈ ભરી તપાસ કરે. સેમિનાર ચાલે છે. શાનો ચાલે? અમારે પ્રાર્થના સંઘ. પ્રાર્થના સભા. તો આ લોકો બહારથી કેમ બોલાય? એના સ્થાનિક લોકો સેમિનાર બધાને ઓપન આમંત્રણ છે, જે બી આવી શકે છૂટી છે. અહીંના લોકલ કોણ છે? આપણે લોકલ છે ને તારાવી છે, છોકરી કોણ? એક જ છે ને, લાર્સન છે પાછળ. અલગ અલગ જગ્યાએ 30-40 જણા બેઠા છે, એમાંથી 10 માણસ એના ના, એમાંથી નહીં, પણ અલગ અલગ જગ્યાએથી આખા જ્યાંથી આવું એ રીતે છૂટી છે. હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ છે એની જે કલમ 4(1) અને 4(2) મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અન્વયની એક ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરેલી છે. ફસાયેલા ગુજરાતીઓને ઝડપથી પરત લાવવા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે. કહ્યું, નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સાથે હું સતત સંપર્કમાં છું. આ સંદર્ભે મેં વિદેશ મંત્રી સાથે પણ વાતચીત કરી હતી. તો હાલમાં જે શિબિર મળી રહી છે જૂનાગઢની અંદર, ત્યાં શક્તિસિંહ આવ્યા હતા, તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી. એ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું છે. ભારતીય નાગરિકો નેપાળમાં ફસાયા છે. આપણા અનેક ગુજરાતીઓ ફસાયા છે. સતત મારા સંપર્કમાં છે આ લોકો. માં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાઈ ગયો છે. નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત. અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા. જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં. અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે પરિવાર. ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો. પોખરામાં આર્મી કર્ફ્યુ જોવા મળી રહી છે. ચીનો હોટલમાં પરિવાર સુરક્ષિત છે. આજુબાજુની 100 મીટરમાં 6 હોટલ પ્રદર્શનકારીઓએ ફૂંકી મારી છે. નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિત છે. તંત્ર સતત સંપર્કમાં. બિહારના કાર ડ્રાઈવર સહિત 5 લોકો છે હોટલમાં. એક પરિવારના વીણાબેન ખરાડી, રામજીભાઈ ખરાડી, અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદર છે નેપાળમાં. આ તરફ અરવલ્લીના ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં. નેપાળમાં પોખરામાં હોટલમાં સુરક્ષિત છે પરિવાર. મોડાસાના ટિન્ટોઈ ખાતે પરિવાર સાથે કરી વાત. નેપાળના માહોલને જોતા પરિવાર છે ચિંતામાં. મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન, રામજીભાઈ, અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલ હતા. 3-4 દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે 2 દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે. તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે.
પણ 20 લોકોનું ગ્રુપ નેપાળમાં ફસાયું. સિનિયર સિટીઝનોનું ગ્રુપ નેપાળમાં ફસાયું. 3 સપ્ટેમ્બરે પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા. 9 સપ્ટેમ્બરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ટોળાએ ઘેરી લીધા. બસ ખાલી કરી એરપોર્ટ સુધી ચાલવા પ્રવાસીઓ મજબૂર બન્યા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો પરિવાર ચિંતિત જોવા મળ્યો છે. તો દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ જે નેપાળની વણસી રહી છે. અનેક ગુજરાતના લોકો, દેશભરના લોકો ત્યાં આગળ દર્શન માટે જતા હોય છે અને અચાનક આજે આખું જેન ઝીનું આંદોલન હતું તેને અસર કરી દીધું છે તમામ લોકોને. નેપાળમાં ઊભી થયેલી તંગદિલી બાદ અનેક જે પ્રવાસીઓ છે તે નેપાળમાં ફસાયા છે. એમાં પણ સૌથી વધુ જે ગુજરાતીઓ છે તે ફરવા માટે જતા હોય છે. એમાં પણ કાઠમાંડુની અંદર સૌથી વધુ ટુરિઝમ હોય છે. ત્યારે ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના અનેક પરિવારો ફસાયા છે. ત્યારે અમદાવાદના રાણીપમાં રહેતા બારોટ પરિવાર પણ ત્યાં ફસાયો છે. ત્યાં શું સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશું. ખુદ એમના જે કહી શકાય કે વહુ અને સાથે જ એમના જે સસરા પણ આજ દેખાઈ રહ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, આપણું નામ અને ખાસ કરીને શું થઈ રહ્યું છે ત્યાં? મારું નામ ક્ષમા બારોટ છે. મારા સાસુ સસરા નેપાળ પશુપતિનાથના દર્શનાર્થે ગયા હતા અને 3જી તારીખે ત્યાં પહોંચ્યા અને કાલે એ લોકો પરત ફરી રહ્યા હતા. ત્યારે એરપોર્ટ જતાં એમની બસને રોકવામાં આવી. 25 થી 30 હજારના ટોળાએ એમને ઘેરી વળ્યા અને ત્યાં એમને એવું કહેવામાં આવ્યું કે ક્યાં તો તમે બસ ખાલી કરો અથવા તો અમે બસ સળગાવીએ છીએ. મારા સાસુ સસરા સાથે બીજા 20 જણા એમના સાથે ગ્રુપમાં હતા. એ દરેક ઓલમોસ્ટ સિનિયર સિટીઝનના એજના છે અને એ વખતે એ લોકોને એવી ફરજ પડી કે લગેજ સાથે એમને ઉતરી જવું પડ્યું અને ત્યાંથી ચાલતા ચાલતા 5 થી 7 કિલોમીટર દૂર એરપોર્ટ હતું. ત્યાં એ લોકો ચાલતા લગેજ સાથે જતા હતા. વચ્ચે એમના પર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ખૂબ મુશ્કેલીથી એ લોકો એરપોર્ટ પહોંચ્યા કાલે. અને એરપોર્ટ પહોંચતા જ એરપોર્ટ બંધ થયાના સમાચાર આવ્યા. ચોક્કસ આપણે વાતનો તમારા જે સસરા છે વાત કરાવશું. જી ચોક્કસ આપ જોઈ શકો છો. હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે અંકલ પણ ત્યાં જોવા મળી રહ્યા છે, વડીલ પણ. અંકલ, આપનું નામ ખાસ કરીને અને આપે જે સ્થિતિમાં ત્યાં છો, કઈ રીતની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે હાલ અત્યારે ત્યાં? અત્યારે બહુ પરિસ્થિતિ વિકટ છે અહીંયા. ગમે ત્યારે શું થાય અમને ખબર નથી. અમારું શું ડિસિઝન લેવું અમને ખબર નથી. હોટલમાં રહીએ કે એરપોર્ટમાં રહીએ એનું કંઈ અમને ખબર પડતી નથી. અહીં કોઈ સિક્યુરિટી નથી, નહીં કોઈ પોલીસ પાવર નથી, નહીં કોઈ આર્મી પાવર નથી. ટોટલ ઉપર જે છે એ અમારો ભગવાન છે. ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે એવું છે. અમને જલ્દીથી રેસ્ક્યુ કરીને અહીંથી નીકળવામાં આવે એવી ભારત સરકારને અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ. તો મોત જોઈને પાછા આવ્યા છીએ સાહેબ. હવે મારી જિંદગીમાં 62 વર્ષની મારી એજ છે. મારી લાઈફમાં આવો કોઈ દિવસ હુમલો ગોધરામાં નથી જોયો અને બીજા જગન્નાથજીના રમખાણમાં નથી જોયો. આવો હુમલો કોઈ દિવસ મેં જોયો નથી. 6 દિવસ અમે બહુ સરસ ફર્યા, પણ આ છેલ્લા દિવસે મેં અહીંયા આગળ આવીને થોડી ખબર પડી ગઈ કે ચાલુ થઈ છે બબાલ. કારણ કે અહીંના ગવર્મેન્ટે સોશિયલ મીડિયા બધું બંધ કરી દીધું હતું. ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સઅપ હોય, પણ આ બધું થતું હતું અને અમે સવારે હોટલમાં બધું આરામથી નાહી ધોઈ રહી ગયા બહાર. ખબર નહીં કે આખી રાત બબાલો ચાલુ હતી.